દીતલા ગામના પ્રગતિશીલ ખેડૂતે ખૂટા કલમથી 14 પ્રકારની કેરીઓ વિકસાવી। સામાન્ય રીતે કેરીના શોખીનો કેસર કેરી, હાફૂસ કેરી, લંગડો કેરીનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે કેરીઓ કેટલાય પ્રકારની અને એક જ આંબાના વૃક્ષ પર 14 પ્રકારની કેરીઓ તમે ક્યાંય જોઈ છે? નહીં ને? તો અમે આપને બતાવીશું એક એવા આંબાનો વૃક્ષ કે આ આંબાના વૃક્ષ પર એક નહીં પણ 14 પ્રકારની કેરીઓ પાકે છે। ક્યાં છે આવો આંબો અને ક્યાં થાય છે એક જ આંબાના વૃક્ષ પર 14 પ્રકારની કેરીઓ? જોઈએ આ રિપોર્ટમાં। આ છે અમરેલી જિલ્લાના ધારી તાલુકાનું દીતલા ગામ। આ દીતલા ગામમાં છે 20 વીઘાની ખેતી ધરાવતા ઉકાભાઈ ભટ્ટી। આમ તો ઉકાભાઈ ભટ્ટી એક પ્રગતિશીલ ખેડૂત તરીકે આખા અમરેલી જિલ્લામાં પ્રખ્યાત છે। પોતાનું વાડીમાં પણ આંબાનો બગીચો ઊભો કર્યો છે, પરંતુ તેના ઘર આંગણે એક આંબાના વૃક્ષ પર અલગ અલગ કલમો ચડાવીને એક જ વૃક્ષ પર 14 પ્રકારની કેરીઓ જોવા મળે છે। આ 14 પ્રકારની કેરીઓના નામ પણ આપે સાંભળ્યા નહીં હોય તેવી અલગ અલગ જાતિની કેરીઓ આંબાના વૃક્ષ પર લટકી રહી છે। વૈશાખ મહિનો આવું થયો છે ત્યારે આ આંબાની કેરીઓ પણ બજારમાં આવશે, પણ આ એક જ વૃક્ષ પર 14 પ્રકારની કેરીઓ પકાવનાર પ્રગતિશીલ ખેડૂતે ખૂટા કલમથી 14 પ્રકારની કેરીઓ વિકસાવી હતી। એક જ આંબાના વૃક્ષ પર 14 પ્રકારની કેરીઓની જાત પણ સાવ સાંભળી ન હોય તેવી છે। સાદા આંબાના દેશી વૃક્ષ પર ખૂટા મારીને આમ્રપલી, નીલમ, દશેરી, બેગમ, નીલશાન નામની કેરીઓની જાત વિકસાવી છે। તે ઉકાભાઈએ મહારાષ્ટ્રમાં ગયેલા ત્યારે અમુક જાતની કેરીઓ વિકસાવવાનો વિચાર આવ્યો અને તે અંગે અન્ય તાલુકા મથકેથી ખેડૂતો પ્રેરણા લેવા આવી રહ્યા છે। ત્યારે આ એક જ આંબાના વૃક્ષ પર 14 પ્રકારની કેરીઓ કેમ ઉગે તેના રિસર્ચ કરવા આવ્યા હતા। દરેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ ઢળે અને આવી ક્યારેય ના જોઈ હોય કે નામ ના સાંભળ્યા હોય તેવી કેરીઓ મહારાષ્ટ્રમાં અને અન્ય રાજ્યોમાં પાકતી કેરીઓ ગુજરાતના ગીર કાંઠાના ધારીના દીતલા ગામે રહેતા ઉકાભાઈ ભટ્ટીના ઘર આંગણે એક જ આંબાના વૃક્ષ પર એકી સાથે 14 પ્રકારની અલગ અલગ પ્રકારની અને અલગ અલગ સ્વાદની કેરીઓ પ્રગતિશીલ ખેડૂત ઉકાભાઈ ભટ્ટીને ત્યાં છે। કેરીઓ તમારા એક જ આંબાના વૃક્ષ પર આવે છે, કઈ રીતે શક્ય બન્યું? કઈ પ્રકારની કેરીઓ છે, વાત કરો ને। હવે મારું નામ છે ઉકાભાઈ ભટ્ટી, ગામ દીતલા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી। હવે મને એવો વિચાર આવ્યો કે આ જે આંબા તો બધે વાવે છે, પણ મને એવો એક આંબો વાવી અને એની ઉપર ઘણી જાતું થાય એવું મારો વિચાર છે। અત્યારે અંદર 14 પ્રકારની કેરી જાત મેં સડાવી છે। બહારથી ડોકા લાવી જુનાગઢ, આંધ્ર, જ્યાંથી અમુક સારી જાત જડે દેશી એ બધી જાતો લાવીને મેં અંદર સડાવી છે અને હાલમાં એમાં 14 પ્રકારની કેરી આવે છે। એમાં સિંદોરીઓ, ગુલાબીઓ, નાળિયેરો, વરિયાળીઓ, અહાડો, શ્રાવણીઓ આવી બધી જે જૂની જાતો છે અને ઠેઠ દિવાળી લીગી અંદર કેરી રહે છે અને મેં અંદર ઉજેર્યું છે। એટલે આવનારી પેઢી જોઈ શકે કે આવી પહેલા 200 વર્ષ પહેલા જુનાગઢના નવાબ વખતની જે જાતો છે એ હોતને સડાવેલ છે। અમુક કેરી 2-2.5 કિલો, હા 100 ગ્રામની કેરી આવે છે ને 2 કિલાની કેરી આવે છે અને 2.5 કિલા લગી કેરી થાય છે અને ઠેઠ દિવાળી લગી રહે છે। એ કઈ કેરી છે? એ જે નામ છે નૂરજહાં, મોટી જાત, યુપીની જાત છે। ઉકાભાઈની મહેનત અંગે ગર્વ કરતા સ્થાનિક લોકો પણ આ કેરીનું વૃક્ષ જોઈને નવાઈ પામ્યા છે। બાગાયતી પાકોમાં એક જ આંબાના ઝાડ પર 14 પ્રકારની કેરી પાકે તે નવાઈ સાથે અદ્ભુત કિસ્સો ગણાવ્યો છે, જે અંગે ખુદ ઉકાભાઈ ભટ્ટી દ્વારા આ એક વૃક્ષ પર 14 પ્રકારની અલગ અલગ કેરીઓ, જેમના નામો પણ જાણીને આશ્ચર્ય થાય તેવા નાળિયેરો, ગુલાબીઓ, દાડમો, સિંદુરિય, કાળો જમાદાર, વરિયાળો, સરદાર પાયલોટ, અષાઢીઓ જેવી કેરીઓ નવાબ કાળમાં 200 જાતિ કેરીઓની હતી, તેમાંથી માત્ર કેસર કેરી જોવા મળી રહી છે। અન્ય કેરીઓ લુપ્ત થઈ ગઈ છે તેવી કેરીઓ ઉકાભાઈ ભટ્ટીએ પોતાના વૃક્ષમાં અલંબ જેવી સાચવી રાખી છે। નવાબી કાળમાં 200 પ્રકારની કેરીઓ જોવા મળતી હતી, પણ ધીમે ધીમે આ જૂની કેરીઓના આંબા લુપ્ત થઈ જતા હવે નવી પેઢીઓને આ કેરીઓ અંગે માહિતી મળી રહે અને એવી કેરીઓ પણ હતી તે ઉદ્દેશ્યને સાર્થક કરવા ઉકાભાઈ ભટ્ટી દ્વારા અલગ અલગ જગ્યાએ ફરીને પણ આવી કેરીઓના આંબા શોધીને પોતાના આંબા પર આ કેરીની જાતોને વિકસાવી છે, જે પ્રગતિશીલ ખેડૂત તરીકે ઉકાભાઈ ભટ્ટી જિલ્લાભરમાં પ્રચલિત બન્યા છે।